પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિ. ત્રિકોણમિતિ તમે ધોરણ 8 ની અંદર કે 7 ની અંદર કે 9 ની અંદર નથી ભણ્યા. પહેલી વખત તમે ભણો છો એટલે થોડીક બીક લાગે. એકચ્યુઅલી બીવાની જરૂર છે નહીં. સાવ ઈઝી ચેપ્ટર છે, સાવ ઈઝી ચેપ્ટર છે. ત્રિકોણમિતિ જે છે એની અંદર ખાલી 3 જ સૂત્ર છે: sin થીટા, cos થીટા અને tan થીટા. બસ ખતમ. જેને આવડે એને આખું ચેપ્ટર આવડે. મારી સાથે સાથે સૂત્ર યાદ કરવાના છે. 5 મિનિટ થશે, ચેપ્ટર ની અંદર લોચા નહીં પડે. 3 સૂત્ર યાદ રાખવાના. sin થીટા નું શું છે? તો કે સાબાના છેદમાં કર્ણ, સાબાના છેદમાં કર્ણ. cos થીટા પાબાના છેદમાં કર્ણ, પાબાના છેદમાં કર્ણ. tan થીટા તો કે સાબાના છેદમાં પાબા, સાબાના છેદમાં પાબા. હાલો ડન છે, ડન છે. 3 સૂત્ર યાદ રાખવાના. હાલો કોમેન્ટમાં sin નું સૂત્ર ઝડપથી. હાલો sin થીટા, હાલો હાલો sin થીટા 114 થઈ ગયા. 80 માંથી 80 નીલકંઠ. વેરી ગુડ. ચલો 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 ચલો. sin થીટા નું સૂત્ર ઝડપથી સાબાના છેદમાં કર્ણ. હાલો ઝડપથી બધાયને કોમેન્ટમાં લખવાનું છે. sin થીટા નું સૂત્ર. હાલો સાબાના છેદમાં કર્ણ, સાબાના છેદમાં કર્ણ, સાબાના છેદમાં કર્ણ. સાહેબ મારો પેલો નંબર આવ્યો. બહુ સરસ, બહુ સરસ. સર મારે પેપર આવે ને એટલે શું કહેવાય કે ભેગું બસ બી ભવન થઈ જાય છે. પેપર આવે ભેગું બાષ્પીભવન થઈ જાય છે. એના માટે હું વિડીયો લાવીશ. મંડે મોટિવેશન આવતા મંડે નો વિડીયો જોઈ લેજો. હું તારા માટે અપલોડ કરી નાખીશ. હાલો sin થીટા નું સૂત્ર સાબાના છેદમાં કર્ણ. મારી સાથે ઘરે બેઠા બેઠા બોલવાનું છે. નો બોલે મમ્મીના હમને મારા હમ. હાલો sin થીટા નું સૂત્ર સાબાના છેદમાં કર્ણ, સાબાના છેદમાં કર્ણ, સાબાના છેદમાં કર્ણ. 5 વખત બોલવાનું. સાબાના છેદમાં કર્ણ. sin થીટા સાબાના છેદમાં કર્ણ, સાબાના છેદમાં કર્ણ, સાબાના છેદમાં કર્ણ, સાબાના છેદમાં કર્ણ. સાબા એટલે સામેની બાજુ, પાબા એટલે પાસેની બાજુ. હાલો sin થીટા cos થીટા નું સૂત્ર પાબાના છેદમાં કર્ણ. તો યાદ કેમ રે સાહેબ? કન્ફ્યુઝન થઈ જાય, નો થઈ જાય. sin માં સ આવે, સાબા, sin ઉપરથી સા. sin નું સૂત્ર સાબાના છેદમાં કર્ણ. ગામડાની અંદર કોષ આવે, ખબર? કોષ ખાડો ખોદવા માટે કાળા કર્ણની. કેટલા લોકોએ કોષ જોઈ? કોમેન્ટમાં જોવા. હાલો કેટલા લોકોએ ગામડાની અંદર કોષ જોઈ? કેટલા લોકોએ ગામડાની અંદર કોષ જોઈ? કાળા કલરની હોય, મોટી આમ ખાડો ખોદવા માટે હોય. મેં જોઈ, મેં જોઈ, મેં જોઈ. બરાબર. હવે જ્યારે તમે ખાડો ખોદતા હોય ને ત્યારે તમારે તમારા પગનું ધ્યાન રાખવું પડે. નેકર પછી તમે ખાડો ખોદતા ખોદતા કોષ જો આડી ઉડી ગઈ તો તમારો પગનો અંગૂઠો કે પગની આંગળી ભાંગી નાખે. હે ને? તો કોષ ક્યાં વાગે? તો કોષ વાગે પગમાં. તો બસ એના ઉપરલી કોષ ક્યાં? તો કે પા. કોષ ક્યાં વાગે? પગમાં. કોષ ઉપરથી યાદ રાખવાનું પાબાના છેદમાં કર્ણ. હે ને? sin માં સ એટલે સાબાના છેદમાં કર્ણ. કોષ તો કે પગમાં વાગે પ પ પ એટલે પાબાના છેદમાં કર્ણ. tan થીટા સાબાના છેદમાં પાબા. હાલો ડન છે, ડન છે. 3 સૂત્ર યાદ રે. ડન છે બકાવ, ડન છે, ડન છે. હાલો ઝડપથી 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 બકાવ. જેને દેખાતું નથી થોડુંક નીચે કરી દઉં. હાલો sin થીટા નું સૂત્ર તો કે સાબાના છેદમાં કર્ણ, cos થીટા તો કે પાબાના છેદમાં કર્ણ અને tan થીટા તો કે સાબાના છેદમાં પાબા. હાલો ડન, 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 ડન બકા, ડન બકા, ડન બકા. હે ને? હાલો ડન છે. sin થીટા નું સૂત્ર તો કે સાબાના છેદમાં કર્ણ, cos થીટા તો કે પાબાના છેદમાં કર્ણ, tan થીટા તો કે સાબાના છેદમાં પાબા. બસ હવે ધ્યાન રાખો, ચેપ્ટર પૂરું. આ 3 વસ્તુ આવડે એટલે આખું ચેપ્ટર આવડી ગયું. કેમ? તો કે sin નું સૂત્ર આવડે એટલે cosec નું સૂત્ર આવડે ભાઈ. cosec થીટા તો કે આનું ઊંધું કરવાનું, સાબાના છેદમાં કર્ણનું ઊંધું કરવાનું, કર્ણના છેદમાં સાબા. હે ને? કર્ણના છેદમાં સાબા. હાલો ડન છે.
કોસનું ઊંધું થાય sec થીટા. કોસનું ઊંધું થાય દીકરાઓ sec થીટા. અહીંયા પાબાના છેદમાં કર્ણ છે તો અહીંયા આવશે કર્ણના છેદમાં પાબા. બાપ કર્ણના છેદમાં પાબા. હે ને? પછી શું છે ભાઈ? tan થીટા. તો tan નું ઊંધું થાય cot. તો કે cot થીટા બરાબર પાબાના છેદમાં સાબા. હાલો ડન છે? ડન છે. તો તમારે ત્રણ જ સૂત્ર યાદ રાખવાનું છે બેટા. સાઈન નું સૂત્ર સાબાના છેદમાં કર્ણ, કોસ નું સૂત્ર પાબાના છેદમાં કર્ણ, tan નું સૂત્ર સાબાના છેદમાં પાબા. પછી કેમ યાદ રાખવાનું? સાઈન નું ઊંધું કોસેક, કોસ નું ઊંધું સેક, tan નું ઊંધું કોટ. કોટ કોટ કોટ. ફરીથી સાઈન નું ઊંધું કોસેક, કોસ નું ઊંધું સેક, tan નું ઊંધું કોટ. કોટ કોટ કોટ. હાલો મારી યારે ગીત ગાવ. શું? સાઈન નું ઊંધું કોસેક, કોસ નું ઊંધું સેક, tan નું ઊંધું કોટ. કોટ કોટ કોટ. હાલો ડન છે? હાલો ડન છે? ગીત ગાવાની મજા આવે છે? ગીત ગાવાની મજા આવે છે? સર સપ્ટેમ્બર 11 અને 12 બાકી. ચિંતા ન કરો, ચિંતા ન કરો. 11 અને 12 બે બાકી છે. હાલો 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 ગીત ગાવાનું બાપા, ગીત ગાવાનું. હું ગીત ગાવાનું? સાઈન નું ઊંધું કોસેક, કોસ નું ઊંધું સેક, tan નું ઊંધું કોટ. હાલો 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 હાલો. રેકોર્ડ વિડિયો કેવી રીતે જોવાના બધું છેલ્લે સમજાઈશ. પહેલા ભણવામાં ધ્યાન, બીજી કોઈ ચર્ચા નહીં, ખાલી ભણવામાં ધ્યાન, ખાલી કોન્સન્ટ્રેશન આ ટોપિક ઉપર, બીજું કાંઈ નહીં. જેટલા લેટ આવ્યા એના માટે. 5 જણા લેટ આવ્યા મને ખબર છે. 5 ને કાલ વહેલા આવી જવાનું છે. હાલો સાઈન થીટા નું સૂત્ર શું છે? સાબાના છેદમાં કર્ણ. મારી સાથે હાલો કોમેન્ટ માં લખો. સાઈન નું સૂત્ર નો લખે ને મારા હાલો સાઈન નું સૂત્ર લખે ને યાદ રહે. હાલો સાબાના છેદમાં કર્ણ. કોણ કોણ લખે? હાલો સાઈન થીટા. ઓહો 106 થઈ ગયા. એટલે એ ઘણા બધા એવા હતો. એટલે એ ગુડાઓ કાલથી વેલા ગુડાઈ જજો. એકેય જણાને કાલથી લેક્ચર મૂકવાનો નથી. હાઈએસ્ટ સ્ટુડન્ટ અત્યાર સુધીના હાઈએસ્ટ સ્ટુડન્ટ હો. હાલો 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 126 લોકો હાઈએસ્ટ. હાલો કમેન્ટ. સાઈન નું સૂત્ર સાબાના છેદમાં કર્ણ, કોસ નું સૂત્ર પાબાના છેદમાં કર્ણ. હાલો કોસ નું સૂત્ર લખો. કોસ નું સૂત્ર લખો ઝડપથી. કોસ નું સૂત્ર, કોસ નું સૂત્ર. બુક અને પેન લઈને બેસી જાજો. એને સાઈન નું સૂત્ર સાબાના છેદમાં કર્ણ, કોસ નું સૂત્ર પાબાના છેદમાં કર્ણ, tan નું સૂત્ર સાબાના છેદમાં પાબા. હાલો ડન છે? પછી ગીત શું હતું? સાઈન નું ઊંધું કોસેક, કોસ નું ઊંધું સેક, tan નું ઊંધું કોટ. કોટ કોટ કોટ. હાલો ડન છે? ડન 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 ડન. 79 આવ્યા વંશ. વેરી ગુડ બેટા. ડન છે? ઓકે ચલો. હવે સવાલ એ થાય કે સાહેબ તમે આ તો શીખવાડી દીધું, પણ ખબર કેમ પડે કઈ સાબા, કઈ પાબા, કઈ કર્ણ, કઈ બાજુ કે ક્યાં લેવાની? તો જો 2 જ મિનિટમાં સમજાવો. ટંટણાન તોડત 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 આવી જવાય. આ એક કાટકોણ ત્રિકોણ છે. હે ઓકે. એ આગળ ગથલિયું ખાઈ જાત રહી ગયો. ગથલિયું એટલે ખબર પડી કાઠિયાવાડી ભાષા છે. હાલો બાપા આ 2 ત્રિકોણ દોરી જાઓ. આ ત્રિકોણ નું નામ તો કે A, B અને C. આનું નામ તો કે આનું તે A, B અને C. હાલો ડન છે? આ જે છે એ કાટખૂણો છે, આ જે છે એ કાટખૂણો છે. હાલો તમે મને કયો કોમેન્ટ ની અંદર કે આ 2 ત્રિકોણમાં બાપલિયા કર્ણ શું છે? હિન્ટ આપું જેને ખબર નથી એને કે કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. હાલો કર્ણ શું છે? કર્ણ શું છે? કર્ણ શું છે? વેરી ગુડ. બધાયનો આન્સર હો, બધાયનો આન્સર. ક્યાં બાત, ક્યાં બાત. એસી આ કર્ણ. શાબાશ શાબાશ શાબાશ. હાલો ડન છે? ડન છે? જગોમગો. કેમ સાહેબ ખબર પડી? તો કે કાટખૂણા સામેની બાજુ કર્ણ કહેવાય બાપ. અને એમ કહેવાય કે થીટા 2 જગ્યાએ લઈ શકાય. એ ભાઈ જોજો, થીટા 2 જગ્યાએ લઈ શકાય. ક્યાં જગતની માલિપા એ પાસે થીટા લ્યો, ક્યાં વાલીડા આપણે સી પાસે થીટા લ્યો. બી પાસે કાટખૂણા પાસે ક્યારેય થીટા હોય ના. થીટા 2 જગ્યાએ હોય બાપ. ક્યાં હોય? એ પાસે ને ક્યાં સી પાસે. હાલો ડન છે? જગો મગો જગો મગો જગો મગો જગો મગો. હવે તો સાહેબ આમાં સાબા કોને કેવું અને પાબા કોને કેવું? તમારું બાપલિયાવ કાંઈ નથી કરવાનું. આ જે થીટાની સામેની બાજુ છે ને, ધાડ 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 કરતા સામે વ્યા જાવ એટલે જે બાજુ મળે એને કહેવાય સાબા. એને સાબા કોને કહેવાય? થીટાની સામેની બાજુ. બી સી સાબા. ઓકે અહીંયા સી પાસે થીટા લીધું,
આની સામેની બાજુ કઈ છે ભાઈ? થીટાની સામેની બાજુ કઈ છે બાપલિયાઓ? એ હાલો હાલો બાપલિયાઓ, હાલો. એકો એકત્રી हो। ए बी क्या बात है, क्या बात है, क्या बात है, क्या बात है। साबा टन 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 टन। ओके, तो पाबा कोने कहेवाय? तो के साबान कर्ण मळी गयुं तो वैधु ई पाबा। अने बीजी भाषामां કહો તો થીટાની પાસેની બાજુ। પણ એવું કઈ જોવાની જરૂર નથી। એક સાબા છે, એક કર્ણ છે, તો અહીંયા વૈધુ આ એ બી આ પાબા ટંટણાન। અહીંયા કોણ વૈધુ? બીસી આ પાબા। હાલો ખબર પડી ગઈ પાબા સાબા કર્ણમાં, હે ને? કર્ણ કોને? તો કે કાટખૂણાની સામેની બાજુ હોય ને કર્ણ કહેવાય। સાબા કોને કહેવાય? આ તો કે થીટાની સામેની બાજુ। અહીંયા થીટાની સામેની બાજુ એ બી એટલે આ સાબા થયું, અહીંયા થીટાની સામેની બાજુ બીસી એટલે આ સાબા થયું। તો બાપ વૈધુ કોણ? તો કે પાબા વૈધુ। ડન 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 ડન। એટલે કે થીટા ક્યાં ક્યાં હોય ફરી વાર કહો ને। થીટા બે જગ્યાએ બેટા, ક્યાં એ ની જગ્યાએ, ક્યાં સી ની જગ્યાએ। કાટખૂણાની જગ્યાએ થીટા નો હોય, બે જગ્યા હોય, કે એની જગ્યા હોય કે સી ની જગ્યાએ। જો આ અહીંયા ત્રિકોણ દીધું એમાં છે, આ ત્રિકોણમાં સી। હાલો બાપા હાલો, ઓકે। હજી એક વખત સૂત્ર આપણે જોઈ લઈએ। સાઈન થીટા નું સૂત્ર શું છે? સાબાના છેદના કર્ણ। કોસ થીટા પાબાના છેદમાં કર્ણ। ટેન થીટા સાબાના છેદમાં પાબા। સાઈન નું ઊંધું કોસેક, કોસ નું ઊંધું સેક, ટેન નું ઊંધું કોટ। ડન 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 ડન। વેરી ગુડ, વેરી ગુડ। ચલો આગળ વ્યા જઈએ, આગળ વ્યા જઈએ। હવે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણવાના છે। શરૂઆત કરી નાખીએ દાખલાની। રેડી? સ્વાધ્યાય 8.1 કરવા માટે, સ્વાધ્યાય 8.1 કરવા માટે રેડી બકુડાવ? સ્વાધ્યાય 8.1 પેલો દાખલો ટીપી જો આગળ ફટાફટ બધાને આવડી જાય। ડન છે? હાલો શું કીધું ભાઈ? ત્રિકોણ એબીસી માં એક ત્રિકોણ એબીસી માં બી કાટખૂણો છે ભાઈ। એ નહીં હો ભાઈ, બી બી। ત્રિકોણ એબીસી માં બી કાટખૂણો છે। તો જગતની માલિપા આ આપણે લઈએ એ, આ બી અને આ સી, આ કાટખૂણો છે। ત્રિકોણ એબીસી માં બી કાટખૂણો છે। ઓકે, એ બી બરાબર 24 સેમી। એ બી કેટલા છે? 24 સેમી। બીસી બરાબર કેટલા? તો કે 7 સેમી। ઓકે, તો આપણે સૌથી પહેલા એસી ગોતવું પડે। તો પાયથા દાદાનું સૂત્ર આવડે છે? હે ભાઈ, પાયથા દાદાનું સૂત્ર આવડે છે? હે બાબા, પાયથાગોરસ का सूत्र आता है क्या नहीं? है? कमेंट में जवाब दो। हालो 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 हालो, पाइथागोरस का सूत्र आवड़ता है कि नहीं? हाँ हाँ, तो मने कहशो पाइथा दादाए શું કીધું? તો કે કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુની લંબાઈના વર્ગોના સરવાળા જેટલો હોય। પાયથા દાદાએ શું કીધું? કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુની લંબાઈના વર્ગોના સરવાળા જેટલો હોય। એટલે આ સાંભળો એટલે આપણા થઈ જાય પાદા પાદા, હે ને? કીધું પાયથા દાદાએ। પણ તમે આમ યાદ રાખો તો સરસ મજાનું ગીત, આ ગીત ખાલી 8 અને 9મા ચેપ્ટર માટે તે, બીજા કોઈ ચેપ્ટરમાં નહીં। ત્યાં કર્ણ ગોતવાનો, કાટખૂણા સામેની બાજુ કર્ણ કહેવાય। પણ આ ચેપ્ટરમાં સીધું સિમ્પલ યાદ રાખો ને, ત્રાસી લાઈનનો વર્ગ બરાબર ઊભી લાઈનનો વર્ગ વત્તા આડી લાઈનનો વર્ગ। મારી યારે બોલો શું? ત્રાસી લાઈનનો વર્ગ બરાબર ઊભી લાઈનનો વર્ગ વત્તા આડી લાઈનનો વર્ગ। હાલો ડન ડન, યાદ રહેશે? ઝડપથી 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 ગીત યાદ રહેશે। ત્રાસી લાઈનનો વર્ગ બરાબર ઊભી લાઈનનો વર્ગ વત્તા આડી લાઈનનો વર્ગ, યાદ રહેશે? બોલો બોલો, હોવે હોવે હોવે। ત્રાસી લાઈનનો વર્ગ બરાબર ઊભી લાઈનનો વર્ગ વત્તા આડી લાઈનનો વર્ગ। વેરી ગુડ, વેરી ગુડ। હાલો ભાઈ, ત્રાસી લાઈનનો વર્ગ એટલે કોનો કરું? ફટાફટ કોમેન્ટમાં જુઓ। બધા સૂત્ર જો કે લખવા જ મીડા છે। હાલો, ત્રાસી લાઈનનો વર્ગ, ત્રાસી લાઈન એટલે એસી નો વર્ગ। ઓકે, ત્રાસી લાઈન એટલે એસી નો વર્ગ બરાબર ઊભી લાઈનનો વર્ગ એટલે એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ આડી લાઈનનો વર્ગ। એસી તો આપણે ગોતવાનું છે બકુડાઓ એમનેમ। એબી આપણું કેટલું છે? તો કે 24 24 એનો વર્ગ। બીસી કેટલું છે? તો કે 7 એનો વર્ગ। એસી વર્ગ એમનેમ 24 નો વર્ગ કેટલો થાય? 24 નો વર્ગ કેટલો થાય? જવાબ જવાબ 576। क्या बात है बकुड़ाव? हालो 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 हालो, 7 નો વર્ગ તો કે બચ્ચાને આવડે 49 એસી વર્ગ એમનેમ। હાલો ભાઈ, 576 વત્તા 49, 576 વત્તા 49। હાલો શું જવાબ આવશે? હાલો શું જવાબ આવશે બકુડાવ? ઓય ઓય 8 થઈ જા। હા હાલો બાપા, હાલો શું જવાબ આવશે? 576 વત્તા 49 625। क्या बात, क्या बात।
હાલો બાપા જાઓ 625 નું વર્ગમૂળ કેટલું થાય 625 નું વર્ગમૂળ કેટલું થાય 625 નું વર્ગમૂળ કેટલું થાય એ હાલો 25 વેરી ગુડ બેટા તો 80 નો જવાબ મળે 25 જગમગો જગમગો હવે દાખલામાં હું કીધું ભાઈ સાઈન એ અને કોસ એ ગોતો ગોતી લઈએ બાપ ઘટે તો જિંદગી ઘટે બાકી હું ઘટે હાલો સાઈન એ ભાઈ સાઈન એ નું સૂત્ર બોલો હાલો સાઈન એ નું સૂત્ર બોલો હાલો એક જ મિનિટમાં દાખલો પૂરો હો બાપ સાઈન એ નું સૂત્ર બોલો હાલો કોમેન્ટમાં બોલો એ કોમેન્ટ ખોલ ચલાવો મંગલ હકુબા જાદુગર હાલો સાબાના છેદ કર્ણ ક્યા બાત હે સાબાના છેદમાં કર્ણ ઓકે સાઈન એ કીધું છે તો થીટા ક્યાં લેવાનો એ પાસે લેવાનો કે સી પાસે તો સાઈન એ પૂછ્યું એટલે એ પાસે થીટા લેવાનો હું છું અભણ તમે બધા ભણેલા ગણેલા માણસો છો હાલો મને એ કયો કે આમાં કર્ણ કોણ છે હાલો 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 કાટખૂણાની સામેની બાજુ કર્ણ કહેવાય તો કે સાહેબ આ કર્ણ છે એ સી શાબાશ હાલો સાબા કોણ સાબા 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 કોણ સાબા 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 એ ભાઈ સાબા ઓ સાબા તો કે થીટાની સામેની બાજુ બીસી છે સાહેબ એટલે આ થઈ ગયું સાબા ટંટણાન હાલો વૈદ્યુ કોણ તો કે એ બી પાબા હે ને હાલો ડન છે ભાઈ તો સાબા કેટલા સાબા તો કે સાબા 7 કર્ણ કેટલા 25 તો કે જવાબ મળી ગયો 7 ના છેદમાં 25 આવડી ક્યા બાત હે ક્યા બાત હે ક્યા બાત હે બાપુ જગમગો હાલો કોસ એ હાલો કોસ એ નું સૂત્ર કોસ એ નું સૂત્ર એ હાલો પાબાના છેદમાં કર્ણ ક્યા બાત હે પાબાના છેદમાં કર્ણ શાબાશ હાલો બાપા જાઓ પાબા કેટલા છે પાબા કેટલા છે ગોતો પાબા કેટલા હાથ કર્ણ કેટલા 25 તો કે હાથ ના નહીં પાબા આપણે આ લેવાના ને મેં કીધું એમ કાં ડખો થયો પાબા કેટલા તો કે 24 કર્ણ કેટલા 25 જવાબ કેટલો 24 છેદમાં 25 હાલો ડન હાલો ડન હાલો ડન હાલો ડન હાલો ડન હે ને વાહ 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 ક્યા બાત હે હાલ હવે દીકરાઓ આપણને બીજું પૂછું સાइन सी અને cos c તો કઈ નહીં આ ત્રિકોણ એમનો इसका चाड़ा करने का नहीं આપણે અહીંયા નાને દોડ નાખીએ હાલો ત્રિકોણ એમનો નાને એમનો કાંઈ ચેન્જ નહીં કરવાનું આ એ એમનો બી એમનો ને સી એમનો માપે એમનો જ રાખવાનું 24 હાથ અને 25 ખાલી બેટા આપણને લોકોને હવે ગોતવું છે સાइन સી અને ગોતવું છે આપણે cos c તો હવે થીટા કોની પાસે લેવાનો એ પાસે લેવાનો કે સી પાસે થીટા કોની પાસે સાइन સી અને cos c ગોતું ને સાइन એ cos એ ગોતું હતું તો એ પાસે થીટા લીધો હવે ગોતું સાइन સી cos c બોલો થીટા ક્યાં લેશું સી પાસે ક્યા બાત હે તમાર બાપ મને ઈ કયો આમાં કર્ણ કોણ છે પેલા મને ઈ કહો કર્ણ કોણ એ સી કેમ તો કે કાટખૂણા નામીન બાજુ બાપ ઓકે કર્ણ ઓય સાહેબ એસી નથી લખવાનું કર્ણ લખવાનું હાલો ભાઈ કર્ણ લખી નાખું હવે આ થીટા છે તો સામેની બાજુ કઈ થાય થીટા છે એની સામેની બાજુ કઈ થાય થીટાની સામેની બાજુ કઈ થાય બાપ હાલો ઓકે સાબા આ કઈ થાય એ બી હવે પાબા કોણ હે બાપ આમાં પાબા કોણ હે બાપ માર બાપ મને જવાબ આપો પાબા વેરી ગુડ કા પંચોલી સાહેબ શાંતિથી સમજાવો નહીં બેન હું બહુ મસ્ત રીતે શાંતિથી સમજાવું 100% આપીને સમજાવું દીકરા પણ તું જો લેટ આવી હોય ને તો વહેલા આવી જા તો તને બધું સરસ સમજાય પણ જો લેક્ચર મોડો શરૂ કર્યો તો ઢેલ ટીપાઈ જાય લેક્ચર પહેલેથી અટેન્ડ કર્યો હોય દીકરા તો વાંધો ન આવે હે ને હાલો હાલો સાઈન નું સૂત્ર બધાય સાઈન નું સૂત્ર લખો સાબાના છેદમાં કર્ણ ઓકે હાલો બોલો સાબા કેટલા સાબા કેટલા છે અહીંયા જો આકૃતિમાં સાબાનું માપ કેટલું છે સાબા કેટલા છે 24 કર્ણ કેટલા 25 તો 24 ના છેદમાં 25 થઈ ગયું કોસ નું સૂત્ર તો કે પાબાના છેદમાં કર્ણ હે ને હાલો બોલો પાબા કેટલા હાલો પાબા પાછળની બાજુ કેટલી જો 7 કર્ણ કેટલા છે 25 તો જવાબ કેટલો આવે 7 ના છેદમાં 25 ડન છે
ડન છે, ડન છે, ડન છે. હાલો 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 હાલો, ડન. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. સાવ ઈઝી છે સર, ઈઝી છે. હાલો લખો જગો મગો, લખો જગો મગો, લખો જગો મગો. પ્રેમ કોમેન્ટ કર, પ્રેમ કોમેન્ટ કર, હું તારી કોમેન્ટ જોઉં છું. ઈશા કોમેન્ટ કર દીકરા. મેઘાણી સર એન્ડ પેન્ટેડ ચેનલ डे बाय डे गो अपसाइड. यस डेफिनेटली बेटा, डेफिनेटली. आलो डन डन. स्क्रीनशॉट लेवानी काहे जरूर है, हम तुमको भेज देंगे पीडीएफ. बोलो फिर पण हारो हाल लगता जजो बाका. पीडीएफ પછી ખાલી ડિવિઝન માટે હારો હાલ લખતા જજો બાપલ જાવ. હાલો એના પછી દાખલો, એના પછીનો દાખલો. રેડી છો દાખલો કરવા માટે? આકૃતિ પરથી 10p અને કોટ આર શોધો. ગોતી લઈએ ને હું વાંધો, પણ એમાં જુઓ બાપા આપણી આગળ આ 12 સેમી છે. PQ PR 13 સેમી છે, તો QR ગોતવો પડે ને. તો કયા દાદાનું સૂત્ર આવશે? કયા દાદાનું સૂત્ર આવશે? કોમેન્ટમાં જવાબ, કોમેન્ટમાં જવાબ. કયા દાદાનું સૂત્ર? કયા દાદાનું સૂત્ર? પાયથા દાદા. વેરી ગુડ, વેરી ગુડ બેટા. તો પાયથા દાદાએ હું કીધું ભાઈ, કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુની લંબાઈના વર્ગોનો સરવાળો જેટલો છે. અને મેઘાણી દાદાએ હું કીધું, ત્રાસી લાઈન નો વર્ગ બરાબર ઊભી લાઈન નો વર્ગ વત્તા આડી લાઈન નો વર્ગ. હાલો ત્રાસી લાઈન નો વર્ગ એટલે કોનો વર્ગ કરવાનો છે? કોમેન્ટમાં જવાબ, કોમેન્ટમાં જવાબ, કોમેન્ટમાં જવાબ. હા, PR નો વર્ગ. વેરી ગુડ. પહેલા આપણે સૂત્ર લખશું 13, એવું નહીં, પહેલા નામ લખવાનું બાજુ, બરાબર ને? PR નો વર્ગ બરાબર ઊભી લાઈન નો વર્ગ, ઊભી લાઈન નો વર્ગ. ઊભી લાઈન એટલે કોનો વર્ગ કરું? ઊભી લાઈન નો વર્ગ. હાલો હાલો હાલો, PQ બરાબર છે PQ નો વર્ગ વત્તા આડી લાઈન નો વર્ગ. આડી લાઈન કઈ છે ભાઈ? આડી લાઈન, આડી લાઈન, આડી લાઈન, હે ને? આડી લાઈન કઈ છે ભાઈ? શાબાશ, QR નો વર્ગ. બરાબર છે, ક્યા બાત હે. હાલો PR કેટલા છે? 13, એટલે આપણે અહીંયા લખીને કે 13 નો વર્ગ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. PQ કેટલા છે? 12. ઓકે, એટલે 12 નો વર્ગ વત્તા QR વર્ગ. એમ નામ 13 નો વર્ગ 169, 12 નો વર્ગ 144 વત્તા QR વર્ગ. એમ નામ 144 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ 169 માઇનસ 144 ઇઝ ઇક્વલ ટુ QR નો વર્ગ. હાલો બાદબાકી કરો બાપા. 169 માંથી જો ધ્યાન રાખો, 13 નો વર્ગ 169, 12 નો વર્ગ 144, 144 પ્લસ હતા આમાં આવ્યા એટલે માઇનસ થયા. 169 માંથી 144 જાય કેટલા વધે? કોમેન્ટમાં જવાબ 25. ક્યા બાત, ક્યા બાત. બધાયનો જવાબ 25. ક્યા બાત હે, ક્યા બાત હે, 25. QR વર્ગ એમ નામ. હાલો તો QR બરાબર કેટલા થાય? 25 નું વર્ગમૂળ કેટલા બાપલ જાવ? 25 નું વર્ગમૂળ કેટલું બાપલ જાવ? હાલો હાલો હાલો, 25 નું વર્ગમૂળ કેટલું? 5. ક્યા બાત. હાલો ડન છે, ડન છે બચ્ચા, ડન છે. હાલો તો હવે તમારા લોકોને હું ગોતવાનું કીધું 10p. તો 10p ની કિંમત ગોતી લઈએ પહેલા. 10p બરાબર 10 નું સૂત્ર શું હતું? હે ભાઈ 10 નું સૂત્ર, 10 નું સૂત્ર બધાને લખવાનું છે. હાલો હાલો હાલો. યસ, સાબાના છેદમાં પાબા, સાબાના છેદમાં પાબા. તો 10p આપણે અહીંયા લખી નાખીએ. કેટલા મળ્યા? 5. ઓકે, 10p. P કીધું એટલે P પાસે થીટા લીધું. હાલો મને કહો કે ભાઈ આમાં કાટખૂણો, એટલે સોરી, આમાં કર્ણ કોણ છે? આ ત્રિકોણમાં કર્ણ કોણ છે? તમે કહો સાહેબ આ કાટખૂણાની સામેની બાજુ એટલે આવડિયા કર્ણ કહેવાય. હાલો સાબા કોણ છે? વાપરી જાવ. સાબા 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 સાબા. સાબા કોણ? સાબા સાબા. સામેની બાજુ કોણ? QR. ક્યા બાત હે. કારણ કે આ થીટાની સામેની બાજુ છે એટલે આ થઈ ગયું સાબા. વૈધું 12, એ થઈ ગયું પાબા. હાલો ગોતી લઈએ હવે. હવે 10p સાબાના છેદમાં પાબા. સાબા કેટલા? તો કે 5. પાબા કેટલા? 12, એટલે 5 ના છેદમાં 12. જગો મગો, જગો મગો ભાઈ, જગો મગો.
આને મૂકી આવીએ સાઈડમાં. જગો મગો. હાલો ભાઈ, tan p મળી ગયું. હવે હું ગોતવાનું છે તો કે cot r ગોતી લઈએ. cot r. cot r નું સૂત્ર શું છે? cot r નું સૂત્ર શું છે? કોમેન્ટમાં જવાબ. હાલો સર ફરીથી સમજાવો. અરે મારા દીકરા ફરીથી સમજાવો, હે ને? હાલો ફરીથી બેટા. આપણે સૌથી પહેલા QR ગોતી. QR ગોતવાનું છે તો પાયથાગોરસનું સૂત્ર મૂકશું. PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ. PR 13 છે નો વર્ગ 169 બરાબર PQ 12 છે નો વર્ગ 144 QR વર્ગ એમનો 144 પ્લસ છે, આ બાજુ તો માઇનસ 169 માંથી 144 જાય એટલે 25. 25 નું વર્ગમૂળ 5 એટલે QR આપણને મળી ગયું 5, જે અહીંયા આપણે લખી નાખ્યું QR બરાબર 5. હવે પાબા સામાન કર્ણ એ ગોતવું પડે તો સમજાવું. કર્ણ કોને કહેવાય? કાટખૂણાની સામેની બાજુની કર્ણ કહેવાય. સાબા કોને કહેવાય? તો આપણે ગોતવું હતું tan p એટલે p પાસે લીધું થીટા, એટલે થીટાની સામેની બાજુ જે હોય એને સાબા કહેવાય. એટલે થીટાની સામેની બાજુ કોણ છે? QR. એ સાબા થઈ ગયું. તો આ જે બાજુ વધી એ થીટાની પાસેની બાજુ છે એટલે અહીંયા પાબા લખી નાખ્યું. tan p નું સૂત્ર છે, tan નું સૂત્ર છે tan થીટા નું સાબાના છેદમાં પાબા, એ અહીંયા લખ્યું. સાબા કેટલું છે તો કે 5, પાબા કેટલું છે તો કે 12 એટલે કે 5 ના છેદમાં 12. સમજાઈ ગયું બધાને? સમજાઈ ગયું બધાને? હે ને? ઓકે બાપુ, tan નું સૂત્ર સાબાના છેદમાં કર્ણ આવે, સાઈન નું સૂત્ર છે. કોનું છે બેટા? સાઈન નું સૂત્ર. સાઈન નું સૂત્ર શું છે તો કે સાઈન નું સૂત્ર સાબાના છેદમાં કર્ણ, કોસ નું સૂત્ર પાબાના છેદમાં કર્ણ અને tan નું સૂત્ર શું છે? સાબાના છેદમાં પાબા. હવે કોટ નું સૂત્ર તો કે tan નું ઊંધું, પાબાના છેદમાં સાબા. હાલો હમણાં હું મોકલી દઉં છું, સૂત્ર પાકા કરી નાખજો. અને એક દાખલો હોમવર્કમાં આપું છું, કેટલા ના આવડે આપણે જોઈએ. તો અહીંયા લખી નાખું ભાઈ. કોટ r બરાબર શું સૂત્ર છે તો કે પાબાના છેદમાં સાબા. પણ ધ્યાન રાખજો બાપલિયાઓ, ધ્યાન રાખજો બાપલિયાઓ. હવે કોટ r કીધું છે તો આપણે એક બીજો ત્રિકોણ દોરીએ. અહીંયા દોરી નાખું ભાઈ, હે ને? હાલો આ ત્રિકોણ દોરાઈ ગયો. પીપી. હાલો અહીંયા રાખીએ. થોડોક નાનો થઈ જાય બકા એટલે અમે અહીંયા તને હચવાઈ નાખીએ. હાલો ભાઈ હચવાઈ ગયો. અહીંયા આ છે p, આ છે q, આ છે r. બરાબર, માપ સરખું જ લખવાનું. PQ તો કે અહીંયા કેટલા છે? 12. QR તો કેટલા છે? 5. અને PR કેટલા છે તો કે 13. ઓકે હવે થીટા ક્યાં લેવાનું છે ભાઈ? કોટ r ગોતું છે. થીટા ક્યાં લેવાનું? કોમેન્ટમાં જવાબ. થીટા ક્યાં લેવાનું? કોમેન્ટમાં જવાબ. હાલો r પાસે. શાબાશ. તો થીટાની સામેની બાજુ શું છે? થીટાની સામેની બાજુ શું છે? થીટાની સામેની બાજુ શું છે? બોલો. ખૂણાની સામેની બાજુ શું છે તો કે કર્ણ. એ કઈ છે તો કે PR. વૈધું તો કે પાબા. ઓકે હાલો હવે અહીંયા આપણે લખવાનું છે કોટ r. કોટ r નું સૂત્ર હું લખ્યું? પાબાના છેદમાં સાબા. પાબા કેટલા તો કે 5, સાબા કેટલા તો કે 12. ઓકે તો કે અહીંયા લખીએ 5 ના છેદમાં 12. બે કિંમત મળી ગઈ. ઓકે હા બસ દાખલો પૂરો થઈ ગયો. tan p માઇનસ કોટ r. tan p નો જવાબ 5 ના છેદમાં 12 માઇનસ કોટ r નો જવાબ 5 ના છેદમાં 12. ઓકે 5 ના છેદમાં 12 માઇનસ 5 ના છેદમાં 12 એટલે આન્સર શું આવ્યો? 0. સર પાબા અને સાબાનું ફૂલ ફોર્મ. પાબા એટલે પાસેની બાજુ, સાબા એટલે સામેની બાજુ. આ થીટાની સામેની બાજુ છે. QR એટલે સાબા લખ્યો. અહીંયા થીટા નીચે છે, એની સામેની બાજુ PQ છે એટલે સાબા સામેની બાજુ. આ થીટાની પાસેની બાજુ છે એટલે પાબા પાસેની બાજુ. ડન છે દીકરા? જગો મગો. સર આ ચેપ્ટર મને ખૂબ હાર્ડ લાગતું હતું પણ તમારા કારણે ઈઝી થઈ ગયું. થેન્ક યુ સર. અરે મોજ કરો, મોજ કરો. હાલો ડન છે? ઓકે ડિમ્પલ પહેલેથી હાજર રહ્યો. પહેલેથી હાજર રહ્યો બેટા, બધું સમજાય. પહેલેથી હાજર રહ્યો. હાવ ઈઝી ચેપ્ટર. આખા ગણિતનું સૌથી હેલું ચેપ્ટર. જેટલા આવ્યા પાછળથી એક વખત હજી રિવિઝન કરી દો બેટા. હજી એક વખત રિવિઝન કરી દો, હે ને? હજી એક વખત રિવિઝન કરી દો બેટા. જુઓ મુખ્ય 3 સૂત્ર છે બેટા આખા ચેપ્ટરમાં. ખાલી 3 સૂત્ર. સાઇન થીટા નું સૂત્ર સાબાના છેદમાં કર્ણ. કોસ થીટા નું સૂત્ર પાબાના છેદમાં કર્ણ. tan થીટા નું સૂત્ર સાબાના છેદમાં પાબા. બસ એટલું યાદ રહે. સાઇન થીટા નું સૂત્ર સાબાના છેદમાં કર્ણ. સાબા એટલે સામેની બાજુના છેદમાં કર્ણ. કોસ થીટા પાબાના છેદમાં કર્ણ. tan થીટા સાબાના છેદમાં પાબા. એટલું યાદ રહે બસ.
સાઈન નું ઊંધું કોસેક થાય. સાઈન નું ઊંધું કોસેક એટલે હું આ સાબાના છેદમાં કર્ણ નહીં બદલે કર્ણના છેદમાં સાબા. કોસ નું ઊંધું સેક થાય. કોસ નું સૂત્ર પાબાના છેદમાં કર્ણ હતું તો આથી જાય કર્ણના છેદમાં પાબા. ટેન નું ઊંધું કોટ થાય. ટેન નું સૂત્ર હતું સાબાના છેદમાં પાબા તો આથી જાય પાબાના છેદમાં સાબા. ડન. આ ત્રણ સૂત્ર આવડે એટલે બીજા ત્રણ આવડે. સાહેબ સાબા કોને કહેવાય, પાબા કોને કહેવાય, કર્ણ કોને કહેવાય? તો બે ત્રિકોણ દોર્યાસ દીકરા. જો ફરીથી સમજાવું છું. બે ત્રિકોણ દોર્યાસ દીકરા. જો અહીંયા હે ને, તો બહુ સિમ્પલ છે દીકરા, કાંઈ અઘરું નથી. તો કર્ણ કોને કહેવાય પેલા એ સમજી લે. આ કાટખૂણો છે, ખૂણો બી, એની સામેની બાજુ કર્ણ કહેવાય. હાલો ભાઈ, બે જગ્યાએ કર્ણ મળી ગયું તો કે હા, કાટખૂણાની સામેની બાજુ કર્ણ કહેવાય. થીટા તું બે જગ્યા ઉપર લઈ એક લઈ એક એ પાસે અને એક વખત થીટા લઈ એક તું સી પાસે. તો સાબા એટલે સામેની બાજુ. તો થીટાની સામેની બાજુ કઈ છે તો કે બી સી. તો આ થઈ ગયું સાબા. હવે કર્ણ થઈ ગયું, સાબા થઈ ગયું, વૈધું પણ પાબા. તો આ બાજુ પાબા છે. અથવા તું એમ પણ કહી શક થીટાની પાસેની બાજુ. સેમ ટુ સેમ વસ્તુ અહીંયા થીટા લીધું છે, સામેની બાજુ કોણ છે તો કે એ બી. તો આ થઈ ગયું સાબા અને આ વૈધું પાબા. હાલો ડન છે, ડન છે, ડન છે. હવે કઈ નહીં કરવાનું બેટા, દાખલાની અંદર આપણને બે બાજુ આપી હોય, ત્રીજી બાજુ ગોતવાની. તો પાયથાગોરસનું સૂત્ર મૂકવાનું, કર્ણની લંબાઈનો વર્ગ બરાબર બાકીની બે બાજુની લંબાઈનો વર્ગોનો સરવાળો. એમ યાદ ન રહે તો ઈઝી યાદ રાખ. ત્રાસી લાઈનનો વર્ગ બરાબર ઊભી લાઈનનો વર્ગ વત્તા આડી લાઈનનો વર્ગ. સૂત્રમાં કિંમત મૂક એટલે બે વસ્તુ તને આપેલી હોય તો ત્રીજી વસ્તુ મળી જાય. જેમ કે અહીંયા 24 અને 7 આપ્યું હતું તો આપણને મળી ગયું 80 નો જવાબ 25 મળી ગયો. અહીંયા આપેલું જ હતું AB બરાબર 24 આપેલું હતું, BC બરાબર 7 આપેલું હતું. સૂત્ર મૂક્યું એટલે મળી ગયું 80. પછી કઈ નહીં, સાઈન એ સાબાના છેદમાં કર્ણ. તો સાબા કેટલા છે આપણે 7. કર્ણ કેટલા છે 25 એટલે 7 ના છેદમાં 25. કોસ એ પાબાના છેદમાં કર્ણ. તો પાબા કેટલા છે 24 ને કર્ણ કેટલા છે 25 એટલે 24 ના છેદમાં 25. હાવ હેલું છે, કાંઈ અઘરું નથી, ઈઝીમાં ઈઝી ચેપ્ટર છે. ડન છે બધાને? એક દાખલો આપું, હાથે કરશો? હાલો PDF પ્લીઝ મોકલાઈ દો. એક દાખલો આપું, હાથે કરશો? હાલો પછી PDF મોકલાઈ દો. એક દાખલો હું તમને PDF એડ કરીને મોકલું. એક દાખલો હાલો, તમારે છે ને સરસ મજાનો દાખલો જાતે કરવાનો છે, બરાબર ને? કરશો ને બધાય? કરશો ને બધાય? હાલો જો અહીંયા ધ્યાન રાખો. આપણે શું લખીએ? ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 ડિગ્રી, મતલબ કે કાટખૂણો છે. જો AB બરાબર 4 હોય અને BC બરાબર 3 હોય તો સાઈન A નંબર 1 સાઈન A, કોસ A અને કોટ A એટલું ગોતવાનું છે. નંબર 2 કોસેક C, સોરી સેક C નહીં, પેલા કોસેક લખી નાખું. કોસેક C પછી કોસ C, ટેન C અને બસ એટલું કરો. હાલો બસ આ આટલી વસ્તુ ગોતવાની. ડન છે? ગોતી લેશો? ગોતી લેશો? ગોતી લેશો? ओके हालो वेरी गुड सर। ये चैप्टर कितने मार्क्स का है प्लीज आंसर दो। ये चैप्टर 8 मार्क्स का है, नहीं 6 मार्क्स का है, जिसमें से दो मार्क्स के 2 सम है, उसे आप ऑप्शन में निकाल सकते हो। सेक्शन ए में 2 क्वेश्चन पूछे जाते हैं, वो आप ऑप्शन में नहीं निकाल सकते, इसलिए आपको ये चैप्टर करना पड़ेगा सेक्शन ए के लिए। वो सेक्शन ए में कौन से सम पूछे जाएंगे? जो 8.1 और 8.2 में है वो छोटे छोटे सम जो है हमें पूछे जाएंगे, ठीक है? चलो હા એક બાપા માઇન્ડ માઇન્ડ હિન્દી બોલાણું. હાલો તો આ જે છે તમને PDF હમણાં જ મોકલી દઉં. તમારા લોકોને આની તૈયારી હમણાં કરી લેવાની છે. દાખલો પણ હમણાં ગણવાનો છે અને આવતીકાલે આપણે ધબધબાટી બોલાવીને સ્વાધ્યાય પૂરો કરશું અને પછી આપણે બીજા સ્વાધ્યાય તરફ જાશું. ડન છે? જગોમગો બધાય. અને કાલ બધાયને 8:35 રેડી થઈ જવાનું. જેવું 8:40 વિડીયો તમે એપ્લિકેશનમાં આમ ક્લિક કરો ને 8:40 એક આરે બધા લોકોને અંદર ઘૂસી જવાનું છે, હે ને? એટલે આપણે લેક્ચર ફટાફટ શરૂ કરીએ અને વધારે સરસ રીતે સમય આપી શકીએ અને આપણે ફટાફટ સિલેબસ પૂરો કરી શકીએ. ડન છે? 5 મિનિટમાં તમારો બીજો લેક્ચર શરૂ થાય છે. આ PDF મોકલી દો એટલે રેડી થઈ જાઓ બધા સમાજના લેક્ચર માટે.
હોને ઓકે મારું બ્લૂટૂથ છે ને શરૂ આ બ્લૂટૂથ શરૂ છે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ